Good morning, विद्यार्थी मित्रों. How are you? Fine. Very good. I am also fine. So, આજે આપણે અંગ્રેજીમાં આર્ટિકલ શીખવાના છીએ. શું શીખવાના છીએ? આર્ટિકલ શીખવાના છીએ મિત્રો. અને આર્ટિકલમાં શું હોય, કેટલા આર્ટિકલ હોય, કેવી રીતે આર્ટિકલ મુકાય એ આજે હું તમને શીખવાડવાની છું. તો મિત્રો સૌપ્રથમ તો આપણે પહેલાં શું શીખ્યા? એબીસીડી શીખ્યા, બરાબર ને? આલ્ફાબેટ શીખ્યા. આલ્ફાબેટ કેટલા છે? 26 છે. આલ્ફાબેટ કેટલા છે? 26. અને એ આલ્ફાબેટમાં વોવેલ કેટલા છે? સ્વર કેટલા છે? 5. કેટલા સ્વરો છે? 5. વેરી ગુડ. એ 5 સ્વરોના આધારે આપણે કેટલાક સ્પેલિંગ પણ શીખ્યા, બરાબર? શીખ્યા ને? ગુડ. તો એ સ્પેલિંગ પછી હવે આપણે આર્ટિકલ શીખવાના છીએ. શું શીખવાના છીએ? આર્ટિકલ. એ આર્ટિકલ કેટલા છે ખબર છે? આર્ટિકલ 3 છે. કેટલા છે? 3 આર્ટિકલ છે. હાઉ મેની આર્ટિકલ્સ આર ધેર? 3 આર્ટિકલ્સ. વિચ આર ધોઝ? કયા આર્ટિકલ છે રે? તો આર્ટિકલ એ એન્ડ ધ, બરાબર? 3 આર્ટિકલ છે. પહેલો એ, બીજો એન, ત્રીજો ધ. પણ આપણે સૌ પ્રથમ આર્ટિકલ એ શીખીશું. શું શીખીશું? એ, બરાબર? તો એમાં શું હોય કે એ આર્ટિકલ કોની આગળ આવે? દાખલા તરીકે હું લખું છું બુક, તો સીધે સીધું બુક ના લખું, મારે એ લખવો પડે, અ બુક. હા, પછી કેટ, તો અ કેટ. Understand? પછી છે dog, તો dog. goat, goat એટલે બકરી, તો goat. બરાબર? તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે વ્યંજનથી શરૂ થતા શબ્દની આગળ શું? વ્યંજનથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ કયો આવે? એ આવે. શું આવે? આર્ટિકલ એ આવે, બરાબર? વ્યંજનથી જે શબ્દ શરૂ થતો હોય એની આગળ આર્ટિકલ કયો આવે? એ આવે. અ બુક, a cat, a dog, a fan, है ना? a gun. એટલે કે એ ઈ આઈ ઓ યુ એ શું છે? સ્વર છે. એ સ્વર સિવાયના જેટલા પણ આલ્ફાબેટ છે એટલે કે વ્યંજન છે એ વ્યંજનની આગળ આર્ટિકલ એ આવે. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી ગઈ? આર્ટિકલ એ કોની આગળ આવે? વ્યંજનથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એ આવે, બરાબર? એના પછી છે એન. આર્ટિકલ એન. આર્ટિકલ એન કોની સાથે આવે? કહું તમને, બરાબર? તો આપણે સ્વર શીખ્યા હતા, રાઈટ? હે ને? સ્વર કેટલા છે? 5 છે. કેટલા છે? 5. એ 5 સ્વરોથી જે પણ શબ્દ શરૂ થાય એ શબ્દની આગળ આર્ટિકલ એન આવે. આપણા સ્વરો કેટલા છે? 5 છે. તો પહેલા તો એ 5 સ્વરોના આધારે કેટલાક શબ્દો આપણે લખી દઈએ. જો આપણે પહેલા માહિતી લખી દઈએ કે સ્વરથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એન આવે, બરાબર? સ્વરથી શરૂ થતા સ્વર કેટલા છે? 5 છે. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર? હવે આ એ, ઈ, આઈ, ઓ, યુ થી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એન આવે. તો કેવી રીતે? તો પહેલો એ લઈએ તો એપલ, ઈ છે તો એ ડબલ જી, એગ, આઈ છે તો
આઈસ, ઓ છે તો ઓરેન્જ, યુ છે તો અમ્બ્રેલા. જો એ ઈ આઈ ઓ યુ થયા. આ બધા શું છે? વોવેલ છે, સ્વર છે. અને આ સ્વરથી શરૂ થતો જે પણ શબ્દ હોય એની આગળ આર્ટિકલ એન આવે. An apple, apple ના કહેવાય, an apple કહેવાય. An eye, an ear, હે ને? An ice cream, an ink pot, an orange, an ox. તો ઓ થી શરૂ થતા શબ્દની આગળ એન આવે. યુ umbrella, an umbrella. બરાબર. આવી રીતે સ્વરથી શરૂ થતા શબ્દોની આગળ આર્ટિકલ એન આવે. સમજણ પડી? વેરી ગુડ. તો આ બે આર્ટિકલ થયા. હવે લઈશું ત્રીજો આર્ટિકલ. ત્રીજો આર્ટિકલ કયો છે? ધ. કયો આર્ટિકલ છે? ધ. બરાબર. હું તમને આનું પીડીએફ મોકલીશ, ચિંતા ના કરો, પહેલા સમજી લો. હા, તો આર્ટિકલ ધ. હવે આર્ટિકલ ધ ક્યારે આવે? આ તો એન વાળું થયું. હવે આર્ટિકલ ધ કોની આગળ મૂકીશું? તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે જે વસ્તુ સનાતન સત્ય છે, શું છે? સનાતન સત્ય છે, એમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. એ વસ્તુ એકની એક જ છે. તો એની આગળ આર્ટિકલ ધ. આ તમારી સાદી ભાષામાં તમને સમજાવું. બરાબર. તો જે વસ્તુ સનાતન સત્ય છે એમાં કોઈ દિવસ ફેરફાર થવાનો નથી, એની આગળ ધ લાગે. તો દાખલા તરીકે આપણે સૂરજ કેટલા છે? એક છે. બરાબર ને? અહીંયાથી જોઈશું તોય એ દેખાવાનું, વિદેશથી જોઈશું તોય એ દેખાવાનું, રાઈટ? તો એ વસ્તુ એક જ છે એટલે એની આગળ આર્ટિકલ ધ આવે. તો સૂર્યને આપણે શું કહીશું? સન. સન કહીએ ને ઇંગ્લિશમાં. તો ધ સન. ધ સન. પછી બીજું એવું કઈ વસ્તુ છે? વેરી ગુડ. ચંદ્ર. ચંદ્ર પણ અહીંયાથી જોઈશું તો એવો દેખાવાનો ને વિદેશથી જોઈશું તો પણ એ દેખાવાનો. તો ધ મૂન. બરાબર. એના પછી યસ, ધ અર્થ, પૃથ્વી. હવે તમે કહેશો કે અહીંયા ઈ છે તો એન કેમ નહીં, એન અર્થ કેમ નહીં? એનું કારણ છે કારણ કે પૃથ્વી કેટલી છે? એક જ છે ને. 7 ગ્રહોમાં, સોરી 9 ગ્રહોમાં પૃથ્વી એકની એક જ છે, બીજી કોઈ પૃથ્વી છે નહીં. એટલે ધ અર્થ. ખબર પડે છે? પછી આપણા શાસ્ત્રોમાં જે પૌરાણિક પુસ્તકો છે એમાં કયું પુસ્તક, ધાર્મિક પુસ્તક, આપણે કોઈ એક પુસ્તકનું નામ યાદ કરીએ તો રામાયણ, હે ને? તો ધ રામાયણ. ધ રામાયણ. પછી આપણી નદીઓમાં યસ, ગંગા. ગંગા નદી પવિત્ર છે અને ગંગા નદી આપણા ભારતમાં એક જ છે. વેરી ગુડ. તો ધ ગંગા, ધ રિવર ગંગા. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જે વસ્તુ સનાતન સત્ય છે, જેમાં કોઈ દિવસ કોઈ ફેરફાર થવાનો નથી, એ વસ્તુના નામની આગળ ધ લાગે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. તો મિત્રો આપણે આજે આર્ટિકલ પણ શીખ્યા. આર્ટિકલ કેટલા છે? 3 આર્ટિકલ છે. કેટલા છે? 3. ત્રણેય આર્ટિકલમાં પહેલો આર્ટિકલ કયો? એ. પહેલો આર્ટિકલ કયો? એ. અને એ આર્ટિકલ કયા શબ્દોની આગળ લાગે? કે જે શબ્દો વ્યંજનથી શરૂ થતા હોય. શેનાથી શરૂ થતા હોય? વ્યંજનથી શરૂ થતા હોય એ શબ્દોની આગળ આર્ટિકલ એ લાગે. રાઈટ? બરાબર. પછી આર્ટિકલ એન કોની આગળ લાગે? કે સ્વરથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એન લાગે. શેનાથી લાગે? સ્વરથી શરૂ થતો હોય. એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વરોના આધારે જે શબ્દ શરૂ થતો હોય એ શબ્દ
શબ્દની આગળ આર્ટિકલ એન લાગે અને ધ ક્યારે લાગે? સનાતન સત્ય, સત્ય જે વસ્તુ સનાતન સત્ય છે તેના નામની આગળ આર્ટિકલ ધ લાગે. ખબર પડી? સમજણ પડી ને? જે વસ્તુ સનાતન સત્ય છે એ વસ્તુના નામની આગળ આર્ટિકલ ધ લાગે. તો મિત્રો આજે આપણે આ 3 આર્ટિકલ વિશે શીખ્યા. એનું PDF ડોક્યુમેન્ટ દ્વારા હું તમને મોકલી આપીશ. તમારે બધાએ એ વસ્તુ તમારી નોટમાં લખવાની છે, બરાબર? તો એ લખી અને પછી એ તૈયાર કરવાની છે, કારણ કે નેક્સ્ટ મંડે આપણો ઇંગ્લિશનો ટેસ્ટ આવે છે. તો અત્યાર સુધી જેટલું પણ આપણે શીખ્યા છીએ એ બધું જ તમારી નોટમાં લખાઈ જવું જોઈએ અને એ જ પરીક્ષામાં પૂછાશે. અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. તો તમારે બધાએ બરાબર ધ્યાનથી લખવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું છે. ઓકે.